મારું નામ બાબુભાઈ રાજપરા, BL રાજપરા. હું સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી ભાવનગર જિલ્લામાં આવેલ છે એ હોસ્પિટલનો ફાઉન્ડર ટ્રસ્ટી છું અને અત્યારે સેક્રેટરીની જવાબદારી સંભાળી રહ્યો છું. સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની કૃપા, પ્રેરણા, એની અનુકંપા અને એના આશીર્વાદથી નિર્માણ થયેલ આ હોસ્પિટલ આજે તારીખ 9/1/2024ના રોજ 13 વર્ષ પૂર્ણ કરીને 14મા વર્ષમાં શુભારંભ કરી રહી છે અને 14મી વર્ષગાંઠ છે. ત્યારે આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાતભરના દર્દીઓ તદ્દન નિઃશુલ્ક સારવારનો લાભ લઈ રહ્યા છે. 13 વર્ષની અંદર આ હોસ્પિટલમાં 24,74,000થી વધુ OPD, 11,44,000થી વધુ એક્સરે, લેબોરેટરી, સોનોગ્રાફી વગેરે સારવાર ઉપલબ્ધ થઈ છે અને ટોટલી 70,600થી વધુ સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે. અહીં ગુરુકૃપા ક્ષેત્રમાં તદ્દન નિઃશુલ્ક ભોજનાર્થીઓએ 32,71,000થી વધુ ભોજનાર્થીઓ ભોજન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત અમારા આ હોસ્પિટલના વિવિધ વિભાગો અહીં તમામ ઉપલબ્ધ સેવાઓમાં ગાયનેક વિભાગ, ઓર્થોપેડિક, જનરલ સર્જન, ENT, MD ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, દાંત વિભાગ, આંખ વિભાગ, આ મળીને અમારે ટોટલી અહીંયા 34 ડૉક્ટરો કન્સલ્ટિંગ અને મેડિકલ ઓફિસર થઈને 34 ડૉક્ટરો ફૂલ ટાઈમ કેમ્પસમાં રહીને કાર્યરત છે અને 9 જેટલા ડૉક્ટરો બહારથી અલગ અલગ રોગના નિષ્ણાંત સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો વિઝિટમાં અહીંયા આવે છે. અહીં આ સિવાય ભોજનશાળામાં દરરોજ 1,000થી વધારે લોકો ભોજન પ્રાપ્ત કરે છે. દરરોજની અમારી એવરેજ OPD 1100-1200ની OPD હોય છે. દરરોજ 35 જેટલા એવરેજ ઓપરેશનો દરેક વિભાગના થઈને 35 જેટલા ઓપરેશનો થઈ રહ્યા છે. અહીં પ્રસૂતિ દરરોજ 8થી 10 પ્રસૂતિ કરવામાં આવે છે. અહીંયા ગૌશાળા છે, ગીર ગાયો દ્વારા રાખવામાં આવે છે, જેનું દૂધ દાખલ દર્દીઓને આપવામાં આવે છે. ઉપરાંત અમારા ભોજનશાળામાં વાપરવામાં આવે છે. પ્રસૂતા બહેનોને, જરૂરિયાતમંદ બહેનોને અગાઉ પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી પણ સુખડીના ઓસડિયા સુખડીના પેકેટો આપવામાં આવે છે. એ બેબી કીટ આપવામાં આવે છે. દર વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમીમાં 3 મહિના જેટલું અહીંયા છાશ વિતરણ કેન્દ્ર કરીએ છીએ, જેમાં આ ટીમ્બીની આજુબાજુના ગામના લગભગ 400થી વધુ પરિવારો આ નિઃશુલ્ક છાશનો લાભ લઈ રહ્યા છે. છેલ્લે 20-25 વર્ષથી કુદરતી આપત્તિ સમયે અમે આ ફૂડ પેકેટો દ્વારા જે તે અસરગ્રસ્ત વિસ્તારોને અમે મદદરૂપ થઈ રહ્યા છીએ. છેલ્લે વર્લ્ડ બેંક આયોજિત ઓક્સફર્ડ મેનેજમેન્ટ ટીમ કે જે આખા ભારતની અંદર દરેક હોસ્પિટલોનો સર્વે કરતા હોય છે, એમાં તાજેતરમાં અમારી આ હોસ્પિટલમાં આ ટીમમાં ભૂષણ કુલકર્ણીના અંડરમાં આખી ટીમ જે આવી હતી, એ ટીમે અમારી હોસ્પિટલમાં 8 દિવસ બહુ સારો સર્વે કરી અને અમને એને એવું કહેવામાં આવ્યું કે અમે અત્યાર સુધીમાં સેંકડો હોસ્પિટલમાં આવી આ સર્વે કર્યો છે. એમાં એક ગ્રામ્ય લેવલની આવી સુવિધાયુક્ત હોસ્પિટલ અમને આ પ્રથમ જોવા મળે છે. એટલે અમને એને બહુ સારી રીતે અમારી આ હોસ્પિટલને કાર્યથી પ્રભાવિત થયા, ખુશ થયા અને કેન્દ્ર વર્લ્ડ બેંકને અને ભારત સરકારના આરોગ્ય વિભાગને અમારો સારો એને રિપોર્ટ સુપ્રત કર્યો છે. ટૂંકમાં આ હોસ્પિટલ સમગ્ર ગુજરાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમગ્ર ગુજરાતના અને લાગુ રાજ્યોના દર્દીઓ અહીં લાભ લઈ રહ્યા છે. આપ સૌનો આભાર. અમારા સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ સાથે હું આ મારું વાત પૂરી કરું છું.